ધારીના હીરાવા ગામે દીપડાએ કરેલા માનવ મૃત્યુમાં સરકારની સહાય મળી છે। 10 દિવસ પહેલા ખેતમજૂરના પુત્રનું દીપડાએ મોત નિપજાવ્યું હતું। ધારી ગીરના હીરાવા ગામે બાળકનું મોત નિપજાવવાના કિસ્સામાં 10 લાખની સહાય અપાઈ છે। ધારી વન વિભાગે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને સાથે રાખી 10 લાખનો ચેક અર્પણ કર્યો હતો। પરપ્રાંતીય ખેતમજૂરને 10 લાખની સરકારી સહાય આપવામાં આવી છે। આજે હીરાવા ગામમાં વાડી વિસ્તારમાં સુંદરભાઈનો દીકરો સવારે વહેલા 6 વાગ્યે આ લોકો બ્રશ કરવા માટે બહાર આવ્યા અને બાળક અંદર સૂતું હતું। તો આ દીપડો ને બાજુમાં બેઠો હશે કે અથવા ખબર નહીં કે આજુબાજુમાં જે કંઈ મોલાત ઊભી હોય એમાં હશે। તો એ દીપડાએ આવી અને આ બાળકને ઉપાડી અને દોડ્યો, પણ બાળકને પછી મુકાવી દીધું। એટલે તો છતાં બાળકનું મૃત્યુ થયું અને જંગલ ખાતાનો સ્ટાફ અને જે અમારે રાજકીય આગેવાનો બધા હસ્તક આ 10 લાખનો ચેક આપી અને આ પરિવારને સહયોગ આપી અને પરિવારને પ્રોત્સાહન આપ્યું છે। 28 ફેબ્રુઆરીના રોજ ધારી તાલુકાના હીરાવા ગામના ખેડૂત ખાતેદારના એક વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા મજૂર પરિવારના એક દીકરા ઉપર રાત્રિના સૂતા હતા ત્યારે હિંસક પ્રાણી દીપડાએ હુમલો કરેલ અને આ નાના બચ્ચાને એનું મોત નિપજાવેલ। ત્યારે વન વિભાગ દ્વારા ત્વરિત કાગળો કરી અને પીડિત પરિવારને વહેલી તકે સહાય મળે એના માટે બધા જ પ્રયત્નો કરીને આ પીડિત પરિવારને આજરોજ આગેવાનોના હસ્તે રૂપિયા 10 લાખનો ચેક જે ગુજરાત સરકારની સહાયની યોજના છે એના હેઠળ આજે આપવામાં આવેલ છે। એમના હસતું ખેલતું બાળકને આ એક દીપડાના હુમલાથી મૃત્યુ પામેલ છે, એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારના સહયોગ રૂપે આજે 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે।